નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નીટમાં આજે આપણે યુનિટ 4 એટલે કે ચેપ્ટર 6 અને 7 બરાબર છે એની આપણે વાત કરીશું. એનું આપણે પ્રથમ લેક્ચર જોઈએ. પહેલો ક્વેશ્ચન અહીંયા આપણે વાત કરીએ જે તમને આપેલો છે અહીંયા સોલેનોઇડ માટે, બરાબર છે. એમાં આપણે સોલેનોઇડનું આત્મપ્રેરકત્વ શોધવાનું છે. તો પહેલાં આપણને કઈ વસ્તુ આપેલી છે પહેલાં લઈ લઈએ. અહીંયા જો તમને પહેલાં તો આંટા આપેલા છે, એટલે આંટાની સંખ્યા ટોટલ એટલે કુલ 500 આંટા છે, બરાબર છે. એમાંથી વહેતો તમને પ્રવાહ આપ્યો છે કે I બરાબર 2 એમ્પિયર, બરાબર છે. ઓકે, એની અંદર દરેક આંટા સાથે સંકળાયેલું ફ્લક્સ એટલે એક આંટા સાથે સંકળાયેલું ફ્લક્સ આપણે 4 × 10⁻³ વેબર છે, બરાબર છે. એટલે આ એક આંટાનું ફ્લક્સ એટલે કુલ ફ્લક્સ આપણે n વડે ગુણવું પડશે, 4 × 10⁻³ વેબર. તો આપણે અહીંયા ગૂંચળાનું આત્મપ્રેરકત્વ એટલે L આપણે શોધવાના છે. તો એના માટે એક બહુ સિમ્પલ ઇક્વેશન આપણે વિચારીએ તો આત્મપ્રેરકત્વની જે વ્યાખ્યા છે એ અનુસંધાનમાં કે એકમ પ્રવાહ દીઠ જે આપણને ફ્લક્સ પ્રાપ્ત થાય, એકમ પ્રવાહ એટલે નીચે, કુલ ફ્લક્સ એટલે એક આંટાનું ફાઈ તો n આંટાનું n ફાઈ, આને આપણે L બોલીએ છીએ. એટલે L બરાબર n⁵/I ફ્લક્સ ભાગ્યા પ્રવાહ. બસ અહીંયા આપણે વેલ્યુ મૂકી દેવાની. તો આના પરથી આપણે સીધી વેલ્યુ જ એપ્લાય કરી દઈએ. n એટલે 500 અને એક આંટામાં છે મિત્રો 4 × 10⁻³, બરાબર છે. અને નીચે પ્રવાહ એટલે પ્રવાહ તમને 2 આપેલો છે. તો આ કેટલું થશે જુઓ, અહીંયા 2 શૂન્ય છે એટલે 10⁻³ 10⁻2 4 × 5 = 20 એટલે 20 એટલે 10⁻1 બીજા જતા રહ્યા એટલે 2/2 એવું કયું જવાબ એવો થયો, 2/2 આવશે. એટલે આપણો જવાબ થશે અહીંયા 1 હેનરી. ઓકે, તો એ આન્સર તમને દેખાઈ રહ્યું છે અહીંયા નંબર C. ઓકે, ચલો એના પછી આપણે નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ. આ પ્રશ્ન એવો છે મિત્રો, વારંવાર તમને જોવા મળશે. મેં તમને જ્યારે થિયરી ચલાવી ત્યારે નોંધ પણ તમને કરાવેલી છે કે આવો ક્વેશ્ચન એ નીટ લેવલે પૂછી શકાય. બહુ સિમ્પલ છે. તમને એમ કે 2 ગૂંચળા આપેલા છે, એકમાં એનું આત્મપ્રેરકત્વ છે એ 2 મિલી હેનરી છે અને બીજામાં 8 મિલી હેનરી. ઓકે, અને 2 ગૂંચળામાં બસ આટલું જ આપેલું હોય એનું આત્મપ્રેરકત્વ અને એમ કે એનું અન્ય પ્રેરકત્વ શોધો. તો તમારે સિમ્પલ કેલ્ક્યુલેશન આ રીતે કરવાનું છે. આનું જે અન્ય પ્રેરકત્વ થશે, અન્ય પ્રેરકત્વ એટલે આપણે m બોલીએ છીએ. તો આપણે વર્ગમૂળમાં આપણે બંને ગૂંચળાનું આત્મપ્રેરકત્વનો ગુણાકાર કરવાનો છે. આ સિમ્પલ ઇક્વેશન અને મોસ્ટ IMP છે, વારંવાર પૂછાયેલું છે. તો બેનું અન્ય પ્રેરકત્વ જે થશે એક 2 મિલી હેનરી છે અને એક 8 છે. એટલે આપણો જવાબ થયો વર્ગમૂળમાં 16 અને વર્ગમૂળમાં 16 એટલે તમે એને 4 મિલી હેનરી તરીકે લઈ શકો, બરાબર છે. એટલે આપણો આન્સર અહીંયા આવશે મિત્રો B, બરાબર છે. ઓકે, આપણે નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ. તો એમાં તમને જે આપેલું છે આપણે ટ્રાન્સફોર્મર માટે વાત કરવાની છે. ટ્રાન્સફોર્મર માટે આપણે કાર્યક્ષમતા આપણે લેવાની છે. કાર્યક્ષમતા એટલે કોના અનુસંધાન વાત કરીએ, તમને શું આપેલું છે જોઈ લઈએ આપણે. તો કાર્યક્ષમતા આપણે જે લેવાની છે પાવરના ફોર્મમાં લઈશું મિત્રો. તમને શું આપેલું છે જોઈ લઈએ પહેલાં. 220 વોલ્ટ AC વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન સાથે 100 વોટ અને 110 વોલ્ટ રેટિંગવાળા ગોળાને પ્રકાશિત કરવો છે, બરાબર છે. એના માટે આપણે ટ્રાન્સફોર્મર લગાવ્યું છે. એટલે આપણે ટ્યુબ બોલીએ ને એ વસ્તુ ચાલી જાય. એનાથી આપણને 0.5 એમ્પિયર પ્રવાહ મળતો હોય તો ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા કેટલી થાય. કાર્યક્ષમતા એટલે આપણે આઉટપુટ પાવર ભાગ્યા ઇનપુટ પાવર બોલીશું, બરાબર છે. ચલો, આપણે કેટલા વોટનો બલ્બ ચલાવવો છે, આપણે 100 વોટનો બલ્બ ચલાવવો છે. તો તમે ઇનપુટ કેટલો પાવર આપો છો, તો આપણે લઈએ જુઓ ઇનપુટ પાવરની વાત કરું. આઉટપુટ તમારે 100 વોટ ચલાવવાનો છે, ઇનપુટ પાવર એટલે P ઇનપુટ. તો તમે જુઓ અહીંયા 220 વોલ્ટ પ્રાપ્તિ સ્થાન આપો છો અને એનાથી 0.5 એમ્પિયર પ્રવાહ આપણે પ્રાપ્ત થાય છે. એટલે ઇનપુટ પાવર તમે બોલી શકો અહીંયા આવશે મિત્રો P બરાબર VI. આ ઇક્વેશન આપણે યુઝ કરીએ, જોઈએ આપણે આ સમીકરણ આપણે વાપરીશું. પાવર બરાબર વોલ્ટેજ ગુણ્યા પ્રવાહ. તો તમને જે પ્રાપ્તિ સ્થાનમાં જે વોલ્ટ આપેલો છે એ મિત્રો આપેલો છે 220 વોલ્ટ. એટલે આપણે આ સમીકરણનો યુઝ કરીએ છીએ. એટલે હું લખું કે V ઇનપુટ અને I ઇનપુટ એમ કહી શકાય. તો V ઇનપુટ છે 220
અને એમાં આપણે પ્રવાહ જે પ્રાપ્ત કરવાનો છે એ આપણે 0.5 એમ્પિયર પ્રાપ્ત કરવાનો છે. એટલે તમે એમ કહી શકો કે અહીંયા 110 વોટ આ પાવર કહી શકાય. અને આઉટપુટ આપણે કેટલો છે, આપણે શું ચલાવવાનું છે, આપણે બલ્બ ચલાવવાનો છે, એ આપણો આઉટપુટ પાવર ક્રિએટ કરશે. એ આઉટપુટ પાવર એને પી આઉટપુટ બોલીએ આપણે. તો પી આઉટપુટ આપણે 100 વોટનો બલ્બ ચલાવવાનો છે એટલે એ આવશે મિત્રો 100. બરાબર છે. ચલો અહીંયા કાર્યક્ષમતાની વાત કરું તો કાર્યક્ષમતા આપણે કોને કહીએ છીએ, કાર્યક્ષમતા આપણે ટકાવારીમાં લેવાનું છે. કાર્યક્ષમતા n. તો તમે એમ કહી શકો કે આઉટપુટ પાવર ભાગ્યા ઇનપુટ પાવર એવું આપણે કહી શકીએ. અને એને ટકાવારીમાં લેવાનું છે એટલે આપણે એને 100 વડે ગુણી નાખવાનું. આઉટપુટ કેટલું મેળવો તમે અહીંયા, આઉટપુટ એટલે પી આઉટપુટ એટલે 100 વોટ અને ઇનપુટ તમને જે મળે છે 110 ગુણ્યા આપણે 100 લઈએ છીએ. તો આ જવાબ તમને જે મળશે મિત્રો એ આપણે અહીંયા કેલ્ક્યુલેશન કરી લઈએ. 100 ભાગ્યા 110 એટલે આઈ થિંક તમને એ વેલ્યુ જે પ્રાપ્ત થશે, અહીંયા સાદું આપી દઉં. ચલો અહીંયા 100 ભાગ્યા 110 એટલે એ તમને જે પ્રાપ્ત થાય 0.90 અને 0.90 ગુણ્યા આપણે પાછા 100 કરવાના છે એટલે તમને જવાબ મળશે આઈ થિંક કહી શકું તો મિત્રો 90.9 ટકાવારીમાં લઉં તો આવો જવાબ તમને દેખાય છે. 90% દેખાય એટલે એપ્રોક્સિમેટલી તમે એને જવાબ જે આપેલો છે 90% જેવો લઈ શકો. યાદ રાખવાનું કાર્યક્ષમતા 100 ઉપર ના જતી રહે. બરાબર છે. 100 ઉપર ના મળે આપણને મેક્સિમમ. અને કોઈ વ્યવહારિક તો કોઈ ટ્રાન્સફર એવું છે નહીં કે આપણને 100% કાર્યક્ષમતા આપે. આદર્શ ટ્રાન્સફોર્મર હોય તો આપણને 100% કાર્યક્ષમતા બોલી શકાય. એ વ્યવહારિક શક્ય નથી. ચલો એના પરથી બીજો પ્રશ્ન છે અહીંયા ટ્રાન્સફોર્મર માટે શું આપેલું છે પહેલાં લખી દઈએ પછી આપણે આગળ વાત કરીએ. ચલો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જે વાત કરી છે કે પ્રાથમિક અને ગૌણ ગૂંચળા, એમાં પ્રાઇમરી છે અને પ્રાથમિક અને સેકન્ડરી છે અને ગૌણ બોલીએ આપણે. તો આંટાની સંખ્યા આપેલી છે એટલે પહેલામાં એટલે પ્રાઇમરીમાં જેને તમે એનપી બોલો પ્રાઇમરી, તો પ્રાઇમરીમાં છે 50 આંટા છે અને સેકન્ડરીમાં એટલે ગૌણ ગૂંચળામાં જે છે એ 1500 છે. એટલે આ કયું છે સ્ટેપ અપ ટ્રાન્સફોર કહી શકાય. જો પ્રાથમિક ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સ, પ્રાથમિક ગૂંચળામાં જે તમને ફ્લક્સ આપેલું છે ફાઈ ઇન પ્રાઇમરી એ તમને આપ્યું છે 50 + 4t આના દ્વારા આપી શકાય. તો 50 અચળાંક છે. તો ગૌણ ગૂંચળાની આસપાસ આપણે આઉટપુટ વોલ્ટેજ એટલે વી ઇન આપણે સેકન્ડરી બરાબર છે એ શોધવા શું કરશો તમને સમજાવી દો. ચલો આપણે જોઈએ છે મિત્રો વી ઇન સેકન્ડરી એટલે કે ગૌણ ગૂંચળામાં વોલ્ટેજ કેટલા થશે. તો પહેલાં તો તમે સમજી લો પ્રાઇમરીમાં વોલ્ટેજ કેટલા થાય વીપી. તો વીપી એટલે તમે આ સમીકરણ યુઝ કરી શકો છો. વીપી એટલે d∅dt ફ્લક્સમાં સમય સાથે થતો ફેરફાર, એપ્સિલોન બરાબર d∅dt. આના પર લો અહીંયા. તો આપણે પ્રાઇમરીમાં વાત કરવાની. આ સમીકરણ તમે જાણો છો મિત્રો. જુઓ આનો આપણે યુઝ કરીએ. એપ્સિલોન બરાબર તમે ભણી ગયા છો -d∅dt લેતા હતા પણ આપણે વેલ્યુ લેવી છે એટલે આપણે એપ્સિલોન બરાબર d∅dt આનો યુઝ કરીએ આપણે. તો તમને પ્રાઇમરીમાં અહીંયા વોલ્ટેજ પ્રાપ્ત થઈ જશે આના પરથી. તો પ્રાઇમરી માટે બોલો કેટલું થશે આ. તો 50 માં ટી નથી એટલે ના આવે, 4t એટલે જવાબ તમને મળશે 4. ટીનું 1 થઈ ગયું એટલે પ્રાઇમરીમાં તમને વોલ્ટેજ મળે 4 વોલ્ટ. બરાબર છે. સેકન્ડરીમાં તમારે જોઈએ છે તો અહીંયા સિમ્પલ એક ઇક્વેશન છે. આવું તમે જાણો છો કે VS/VP આપણે ટ્રાન્સફોર્મર ગુણાંક લેતા હતા. VS/VP, વી અને એન એકબીજાના સમચલનમાં છે યાદ રાખજો. વોલ્ટેજ અને આંટાની સંખ્યા એકબીજાને સમચલનમાં હોય. આંટા વધુ તો વોલ્ટેજ વધુ એટલે સ્ટેપ અપ બોલું ને તો ગૌણ ગૂંચળામાં વોલ્ટેજ વધારે હોય અને આંટાની સંખ્યા પણ વધારે હોય. સ્ટેપ ડાઉન બોલું તો એનું ઉલટું થઈ જાય. તો VS/VP બોલું તો એ સમચલનમાં છે તો અહીંયા આવશે NS/NP. પ્રવાહનું ઉલટું હોય મિત્રો. જો પ્રવાહ માટે વાત કરી હોય ને તો પ્રવાહ માટે આવું થાય, ઉલટું થાય, IP/IS આવે. આ યાદ રાખજો, તમારી સમજૂતી માટે લખ્યું, આપણે અહીંયા જરૂર નથી. પણ પ્રવાહ અને વોલ્ટેજ વ્યસ્ત ચલન અહીંયા ટ્રાન્સફર માટે. તો ચલો અહીંયા આપણે શું મેળવવાનું છે, આપણે મેળવવાનું છે VS. તો VS બરાબર આવશે સામે VP અને અહીંયા લખીશું આપણે NS/NP. આમાં આપણે વેલ્યુ મૂકી દઈએ. VP તમને મળે 4, NS મિત્રો છે 1500 અને પ્રાઇમરીમાં હતા 50. ઓકે, તો આનું આપણે સાદુરૂપ આપીએ શું થશે. તો
तो जो 1 शून्य जतुं रहीए एटले आपणे एम बोलीए के 150 भाग्या आपणे केटला करीए 5, तो ये तमने जे मळशे ए 30 एटले 3 4 12 एटले 120 वोल्ट जेवुं थशे। बराबर छे, ये तमने प्राप्त थाय 120 वोल्ट। हूँ फरी चेक करी लऊं, आपणो जवाब बराबर ज छे, तो पण आपणे केल्क्युलेशन करी लईए। 150 गुणिया आपणे कर्या 4 અને ભાગ્યા આપણે કરીએ 5 એટલે 120 વોલ્ટ બરાબર છે। આ આપણને સેકન્ડરીમાં એટલે ગૌણ ગુંચરામાં પ્રાપ્ત થતા વોલ્ટેજ છે। ઓકે, ઇઝી છે ને આ ટ્રાન્સફોર્મરના બધા જ પ્રશ્નો આઈએમપી છે મિત્રો। ચલો નેક્સ્ટ વાત કરું તો એમાં આપણે ઇન્ડક્ટર કેપેસિટર બધાની ભેગી વાત કરેલી છે અને આવૃત્તિની વાત છે એટલે બહુ ઇઝી છે આવૃત્તિનું સમીકરણ। ચલો આવૃત્તિને આપણે એફ પણ દર્શાવી શકીએ અને ન્યૂ પણ દર્શાવી શકીએ। અહીંયા તમને ઇન્ડક્ટર અને કેપેસિટર માટે વાત કરી છે અને અનુનાદ પરિપથનો ઉપયોગ કર્યો છે એટલે અનુનાદ આવૃત્તિ આપણે લેવી પડે। બરાબર છે, તો એમાં કહે છે કે એલનું મૂલ્ય આપણે બમણું કરીએ અને સીનું મૂલ્ય આપણે 4 ગણું કરીએ તો આવૃત્તિ શું થશે? તો જો આવૃત્તિ માટે તમે બે રીતે લખી શકો છો। અનુનાદીય કોણીય આવૃત્તિ ઓમેગા, ઓમેગા એટલે તમે લખો છો 1/√LC, જ્યાં આપણે ઓમેગાની જગ્યાએ શું મૂકીએ તો ઓમેગાનો મતલબ છે 2πf અથવા તમે એને 2π ન્યૂ તરીકે પણ બોલી શકો। આવૃત્તિને આપણે ન્યૂ પણ દર્શાવીએ તો એના પરથી આપણું જે સમીકરણ પ્રાપ્ત થશે અહીંયા એફ અથવા ન્યૂ એ આવું થશે, 2π અહીંયા આવશે 1/√LC, આવું સમીકરણ આપણને પ્રાપ્ત થાય। તો અહીંયા તમે જુઓ કે એલ અને સી છેદમાં છે વર્ગમૂળમાં। હવે તમે એલ બમણા કરો, બરાબર છે, એલ આપણે બમણા એટલે નીચે 2 આવે તથા सी આપણે 4 ગણા કરીએ, सी 4 ગણા કરતો નવી આવૃત્તિ આપણને શું થાય? તો શું વધ્યું અહીંયા જુઓ ખાલી, એલ બમણા એટલે નીચે 2 આવે અને सी 4 ગણા એટલે નીચે 8 વધારાના આવ્યા વર્ગમૂળમાં, એટલે નવી આવૃત્તિ જે આવશે એ ચલે છે એમ કહી શકાય કે મૂળ જે હોય એના ભાગ્યા વર્ગમૂળમાં 8 આવશે વધારાનું, એલ 2 અને सी 4 એટલે 8, એટલે તમે એમ કહી શકો આ કે 8 એટલે 2√2 એમ કહી શકાય। બરાબર છે, એટલે f/2√2 થાય નવી આવૃત્તિ। બરાબર છે, ઓકે। ચલો આ પણ ટ્રાન્સફોર્મરનો પ્રશ્ન છે, આ સમજૂતીનો ક્વેશ્ચન છે મિત્રો। ટ્રાન્સફોર્મરનો અંદરનો ભાગ જે છે અને જેને આપણે ગર્ભ ભાગ તરીકે લઈએ એને લેમિનેટ કરવામાં આવે છે। લેમિનેટ કરવું એટલે શું? તો એના ઉપર અવાહક લેયર લગાવવામાં આવે। એનું કારણ શું? તો તમને ખબર છે મિત્રો, આપણે જ્યારે એડી પ્રવાહની વાત કરી ત્યારે આપણે આ ચર્ચા કરી હતી। એ મુદ્દો જો કે આપણે બોર્ડમાં નથી પણ આપણે વાત કરી હતી। એડી પ્રવાહ, એડી પ્રવાહ એટલે શું કે આપણે જે આર્મેચર હોય એ આર્મેચર જ્યારે ફરતું હોય આ રીતે કોઈ પણ આપણે આ રીતે વસ્તુ વિચારતા હોઈએ, બરાબર છે, અહીંયા કોઈ પાંખિયું છે ને પાંખિયું આમ વર્તુળાકાર ગતિ કરે, એ મોટર હોય કે ગમે તે, તો એની અંદર એડી પ્રવાહ જે ઉત્પન્ન થાય એડી પ્રવાહ આ રીતે પેદા થશે અને એડી પ્રવાહ એ એની ગતિનો વિરોધ કરે છે। ઓકે, તો તમને ખબર છે કે જ્યારે આપણે ટ્રાન્સફોર્મરની વાત કરીએ તો ટ્રાન્સફોર્મરમાં શું હોય? તો ટ્રાન્સફોર્મરની અંદર મિત્રો પ્લેટો હોય આ રીતે, બરાબર છે। એ પ્લેટો અસંખ્ય પ્લેટો તમે લો, એની જગ્યાએ જો આખી પ્લેટ વિચારો તો આની અંદર એડી પ્રવાહ ઘણો બધો પેદા થઈ જાય આ રીતે, ઘણો બધો પેદા થાય। પણ એને તમે એક કામ કરો, એને તમે ટુકડામાં વિભાજિત કરો આ રીતે, જુઓ એને તમે આ રીતે લો, આ રીતે વિચારશો અને એમાં પાછું આપણે એને અવાહક લેયર લગાવી દેવાનું, અહીંથી કોન્ટેક્ટ આપવાનો ખાલી આ રીતે, અને એના ઉપર પાછું અવાહક લેયર મારી બીજું મારો, તો એડી પ્રવાહ આટલામાં જ પેદા થશે આ રીતે, આખી લૂપ નહીં બને, બરાબર છે। તો એડી પ્રવાહ જે છે એ ટ્રાન્સફરની કાર્યક્ષમતા ઘટાડે છે, એ ન ઘટે એટલા માટે આપણે એને છૂટું પાડવું પડે, પ્લેટોને આપણે ડાયરેક્ટલી નહીં રાખવાની, ઇનડાયરેક્ટલી જોડવાની, તો જેના કારણે એ જે છે એડી પ્રવાહ જે છે એ ઓછો થશે અને એની કાર્યક્ષમતા ઘટશે નહીં। એટલે એનો ઓપ્શન જે આવશે, એડી પ્રવાહને કારણે જે ઉર્જાનો વ્યય છે એને આપણે અટકાવી શકીએ છીએ, બરાબર છે। ચલો મેઇન મુદ્દો આપણે એડી પ્રવાહ છે। ચલો એના પછી આપણે નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ, શું આપેલું છે? ચલો અહીં તમને આપેલું છે કે 31 ઓમ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એટલે XL, બરાબર છે ને। ચલો તમને આપેલું છે, પહેલાં વાત કરી લો, આપણે પાવર ફેક્ટર શોધવાનો છે, એનું સમીકરણ તમને ખબર છે મિત્રો। ચલો આ રીતે લઈએ આપણે। ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ આપણે બોલીએ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એટલે XL, XLની વેલ્યુ છે મિત્રો 31 ઓમ। એના ગૂંચળાનો જે અવરોધ છે,
બરાબર છે. એટલે આરની વેલ્યુ તમને જે આપેલી છે એ મિત્રો 8 ઓમ છે અને કેપેસિટર રિએક્ટન્સ જે છે XC એ તમને આપેલો છે મિત્રો 25 ઓમ. ઓકે, એને આપણે શ્રેણીમાં જોડેલા છે અને આપણે જે વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન આપીએ છીએ 110 વોલ્ટ, તો એનો પાવર ફેક્ટર શું થશે? તો પાવર ફેક્ટર આપણને ખબર છે, પાવર ફેક્ટરનું સમીકરણ. ચલો, પાવર ફેક્ટર તમે એની આકૃતિ દોરીને પણ સમજી શકો અથવા સીધું પણ અહીં યાદ કરી લો. પાવર ફેક્ટર કોસ ડેલ્ટા, તો કોસ ડેલ્ટા એટલે આપણે આવું લખીએ છીએ R/Z. કેવી રીતે તમને ખબર છે? આપણે આ રીતે લેતા હતા, જુઓ, વાસ્તવિક ઘટક અને કાલ્પનિક ઘટક એવું દોરતા હતા. અહીંયા આપણે R હોય, અહીંયા આપણે Z દોર્યો હોય, બરાબર છે. અહીં સામેની બાજુ એટલે કે આપણે લખીએ છીએ XL - XC કાં તો XC - XL, બરાબર છે. તો અહીંયા તમે ડેલ્ટા વિચારો તો કોસ ડેલ્ટા કે કોસ ફાઈ જે પણ બોલે, તો સામે કોસ એટલે શું થાય? તો પાસેની બાજુ ભાગ્યા કર્ણ થાય. પાસેની બાજુ એટલે R છે અને કર્ણ એટલે Z છે, એટલે એના પરથી વિચારી શકાય. ચલો, અહીંયા હું વેલ્યુ મૂકું છું. R/Z મળ્યું અહીંયા. તો Z એટલે શું આવશે? તો Z એટલે વર્ગમૂળમાં R² પ્લસ XL - XC² આવશે, બરાબર છે. XL - XC² આ રીતે. ચલો, એની આપણે વેલ્યુ મૂકીએ એટલે શું મળે જોઈએ આપણે? કોસ ડેલ્ટા બરાબર અથવા કોસ ફાઈ બરાબર R એટલે મિત્રો 31, બરાબર છે, વર્ગમૂળમાં અહીંયા સાદુરૂપ આપું તો આ 31, સોરી અહીંયા 31 નથી, R કેટલા છે? R મિત્રો તમને આપેલા છે 8 આપેલા છે, એટલે અહીંયા 8. ઓકે, નીચે 8નો વર્ગ એટલે 88 64 થશે. ચલો, 64 પ્લસ XL - XC કરી લો પહેલાં, એટલે 31માંથી આપણે 25 બાદ કરી લઈએ એટલે તમને મળશે 6, એટલે 6નો વર્ગ એટલે તમને મળશે અહીંયા 36. તો આ જવાબ જે થશે તમારે 8 અને નીચે તમને જે વેલ્યુ મળી 64 + 36 એટલે 100, એનું વર્ગમૂળ એટલે 10, એટલે 8/10 એટલે તમારો જવાબ આવશે અહીંયા 0.8. એટલે તમને પાવર ફેક્ટર જે પ્રાપ્ત થયો અહીંયા કોસ ડેલ્ટા અથવા કોસ ફાઈ એ વેલ્યુ તમને 0.8 એટલે 0.80 તમને પ્રાપ્ત થાય છે, બરાબર છે. ચલો, એના પછી આપણે નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ. શું આપેલું છે આપણને? L, C અને R ના શ્રેણી જોડાણને F આવૃત્તિવાળા આપણે AC વોલ્ટેજ પ્રાપ્તિસ્થાન સાથે જોડવામાં આવે છે. જો પ્રવાહ એ વોલ્ટેજ કરતાં કડામાં 45 ડિગ્રી આગળ હોય, એટલે પ્રવાહ આગળ છે, એટલે એનો મતલબ એમ થયો અહીંયા કે XC જે છે, બરાબર છે, XC ઇઝ ગ્રેટર દેન XL એવું કહી શકાય, બરાબર છે. તો C નું મૂલ્ય આપણે નક્કી કરવાનું છે અને કડા તમને કેટલી આપેલી છે? અહીંયા ફાઈ તમને જે આપેલું છે 45 ડિગ્રી છે. તો અહીંયા તમે જુઓ, આપણે આને કેવી રીતે લઈ શકીએ? જુઓ, tan ડેલ્ટા અથવા tan ફાઈ તમે જે બોલતા હો, ડેલ્ટા અથવા ફાઈ જે પણ બોલતા હો, tan ડેલ્ટા બોલવું એટલે આપણે બોલીએ સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો ઉપર જે વાત કરીએ પ્રમાણે સામેની બાજુ એટલે શું આવશે? તો XC મોટા છે એટલે XC - XL ભાગ્યા આવશે પાસેની બાજુ એટલે R. ઉપર વાત કરી હતી આપણે, એવડો જો શું વાત કરી હતી ઉપર જોઈ લો. અહીંયા હા, આ tan ડેલ્ટા લઉં છું એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એટલે XM - XC / R. પણ અહીંયા આપણે XC મોટા છે લખ્યું છે કે પ્રવાહ વોલ્ટેજ કરતાં આગળ છે, એટલે સ્વાભાવિક છે કે કેપેસિટન્સનો રિએક્ટન્સ મોટો કહેવાય. ચલો, અહીંયા આપણે ડેલ્ટા કેટલા આપેલા છે? તો ડેલ્ટા તમને એટલે ફાઈ કે ડેલ્ટા જે બોલો એ 45 આપેલા છે, એટલે tan 45 બરાબર XC. XC નો મતલબ આવશે 1/ωc અને XL એટલે આપણે બોલીશું ωL ભાગ્યા અહીંયા આવશે R. tan 45 એટલે 1 થાય, એટલે આ બાજુ લઈ લો. એટલે આમ તો આવું લખી શકાય કે 1 બરાબર 1/ωc માઇનસ ωL/R. તો તમે એને આવું કહી શકો કે R બરાબર, R અહીંયા લઈ લો, R બરાબર થશે 1/ωc માઇનસ ωL, બરાબર છે. તો એના પરથી આપણે આગળ વાત કરીએ કે 1/ωc શું થાય? તો 1/ωc નો મતલબ થાય R પ્લસ ωL, બરાબર છે ને? ઓકે, ચલો, એમાં હું કહું કે 1/c ને કરતા બનાવો. ચલો, 1/c, તો 1/c ને આપણે બોલીએ તો ઓમેગા ઉપર જશે, એટલે એને આવું લખીએ ઓમેગા ઇન્ટુ R પ્લસ ωL આવું કહી શકાય. ચલો,
ને આપણે રિવર્સ કરી દઈએ કે સીનો મતલબ થયો 1/ω ઇન્ટુ r પ્લસ ઓમેગા એલ. ઓમેગાને આપણે શું બોલી શકીએ? તો ઓમેગાને આપણે 2πf અથવા 2πν કહી શકીએ. તમે જે યોગ્ય લાગે એ યુઝ કરી શકો છો. એફ પણ કહી શકાય અથવા એને તમે 2πν પણ કહી શકો છો. બરાબર છે. ચલો, તો આ તમારે જે થશે સી, અહીંયા ઓમેગા એટલે 2π, અહીંયા એફ શબ્દ વાપરીશું, પણ એફ લખેલું છે એટલે r પ્લસ ઓમેગા એટલે 2πf ઇન્ટુ એલ. ઓકે, ચલો કયો જવાબ સેટ થાય છે અહીંયા? તો તમને દેખાય છે એ પ્રમાણે, સોરી આપણે સી ક્યાં ઉપર લખ્યા? ઉપર તો આપણે 1 જ છે. સી બરાબર લખવાનું છે. સી બરાબર એટલે તમારે જવાબ છેલ્લો સેટ થશે અહીંયા. બરાબર છે. આ જવાબ અહીંયા તમારે સેટ થાય છે. ઓકે, ચલો આપણે એવું છે આપણ. એના પછી આપણે નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરું. શું આપેલું છે આપણને કે 40 હેનરી પ્રેરકત્વ એટલે એનું આત્મપ્રેરકત્વ આપેલું છે 40 હેનરી. અવરોધનું મૂલ્ય આપેલું છે R બરાબર 8 ઓમ અને એને આપણે 2 વોલ્ટની બેટરીના છેડા વડે જોડેલું છે એટલે BV બરાબર 2 વોલ્ટ. એના આપણે ગણવાનું છે મિત્રો સમય અચળાંક. સમય અચળાંક આપણે ગણવાનો છે. હવે આવી વસ્તુ તો આપણે ક્યાંય ભણ્યા નથી એવું લાગે છે. સમય અચળાંક એટલે શું? તો સમય અચળાંક L અને R પરથી નક્કી થાય. કેવી રીતે? તો યાદ કરાવું તમને. તમે જાણો છો કે L અને આરનો એકમ બોલું તો આરનો એકમ એટલે તમે ઓમ બોલશો અને એલ મેં તમને લખાવ્યું હતું ઓમ ઇન્ટુ સેકન્ડ, આવું લખાવ્યું હતું. તો તમે શું કરો આ બેમાં તો તમને સેકન્ડ પ્રાપ્ત થાય. તો સ્વાભાવિક છે કે બેનો ગુણોત્તર લઈ લો L ભાગ્યા R, તો ઓમ નીકળી જશે, સેકન્ડ રહેશે અને સમય અચળાંક બોલી શકો. અથવા તમને એમ કે આવૃત્તિ શું થાય? તો આવૃત્તિ એટલે R/L થશે, 1/s એટલે આવૃત્તિ. તો એના પર તમે આઈડિયા યુઝ કરી શકો છો. આનો યુઝ કરીએ આપણે. તો તમને જે સમય અચળાંક જે પ્રાપ્ત થશે આના પરથી ઘણું બધું યાદ રાખવાનું મેં તમને કીધું હતું. એક બીજી વાત કરી હતી કેપેસિટર. તો કેપેસિટર હોય ને તો સેકન્ડ પ્રતિ ઓમ કહેવાય. એનો પણ યુઝ થશે કોઈ જગ્યાએ સમય અચળાંક અને આવૃત્તિ માટે. તો સમય અચળાંક T એટલે R અને L આપેલા છે એટલે તમે L ભાગ્યા R કરી લો તો L એટલે ઓમ ઇન્ટુ સેકન્ડ અને R એટલે ઓમ, તો સેકન્ડ બાકી રહ્યો એટલે સમય અચળાંક બોલી શકાય. તો અહીંયા જવાબ તમને જે મળશે L એટલે 40 અને R એટલે 8 એટલે 8×5 = 40 એટલે 5 સેકન્ડ તમને અહીંયા સમય અચળાંકનું મૂલ્ય પ્રાપ્ત થશે. ઓકે, ચલો એના પછી જે પ્રશ્ન તમને આપેલો છે 4 ઓપ્શન તમને અહીંયા આપેલા છે. સમજો અહીંયા બરાબર. અહીંયા આકૃતિમાં બાજુની આકૃતિ જે છે આ જવાબ આપી દીધો છે. હું તમને સમજાવું છું. અહીં ધ્યાન ના આપતા અત્યારે અહીં ધ્યાન આપો. એમાં લખ્યું છે કે આકૃતિમાં આપણને પ્રવાહ આકૃતિઓ દર્શાવ્યા મુજબ સમય સાથે બદલાય છે. તો સમય સાથે પ્રેરિત EMનો ફેરફાર નીચેના પૈકી કયો હશે? એટલે તમને આ આપી દીધું છે. સોરી, જવાબ નથી આપ્યો, આ તમને આપેલો છે. ઓકે, સોરી, ઉલટું પૂછી શકાય. તમને આ આલેખ આપેલો છે એટલે તમને જે ઇનપુટ આ વસ્તુ આપેલી છે એના પરથી આ નક્કી કરવાનું છે. આ પ્રવાહ વિરુદ્ધ સમય છે. આ તમને પ્રવાહ વિરુદ્ધ સમયની વાત કરી છે. તો આપણે EMF વિરુદ્ધ સમયનો આલેખ કયો આવશે? બરાબર છે. ઓપ્શન આ રીતે તમે વિચારો. 4 ઓપ્શન તમને આપેલા છે. આ 4 આકૃતિ તમને આપેલી છે. પહેલી વાત એ આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. જુઓ, એપ્સિલોન અને પ્રવાહનો સંબંધ શું થાય આપણે યાદ કરીએ. તો એપ્સિલોન બરાબર તમે જાણો છો એપ્સિલોન બરાબર n આટા હોય ના હોય તો આપણે એપ્સિલોન બરાબર સીધું એમ વિચારે કે એપ્સિલોન બરાબર -dϕ/dt. પણ આપણે આઈના સ્વરૂપમાં લેવું છે એટલે હું તમને કહું તો બીજું એક સમીકરણ છે એપ્સિલોન બરાબર -L/dI/dt. આ સમીકરણ છે. ગૂંચળું એના એ છે એટલે તમે એમ કહી શકો આના પરથી કે એપ્સિલોન ચલે છે -dI/dt. આવું કહી શકો. આના પરથી આપણે વિચારવાનું છે. આ સમીકરણ મેઇન છે. શું કહે છે અહીંયા જુઓ. અહીંયા પહેલી ઘટના વિચારો. શું થાય છે અહીંયા? તો પહેલી ઘટનામાં તમે જોશો અહીંયા તો સમય સાથે પ્રવાહ વધતો જાય છે. ક્યાં સુધી? T/4 સુધી. તો dI/dt તો કેવા મળશે તમને? તો આ આટલો આલેખ તમે વિચારો. આ આટલા ભાગની તમે વાત કરો. જુઓ, આટલા ભાગની જો વાત કરતા હો તમે તો એમાં એવું કહે છે કે સમય સાથે પ્રવાહનું મૂલ્ય વધતું જાય છે નિયમિતપણે. એટલે એમ કહી શકાય અહીંયા કે આ જગ્યાએ તમે કહી શકો કે અહીંયા
di/dt ઇઝ ઇક્વલ ટુ કેવા કહેવાય? તો di/dt ઇઝ ઇક્વલ ટુ અચળ કહેવાય. સમય સાથે આઈનો ફેરફાર અચળ રીતે અહીંયા અચળ મળે છે આપણને. આઈ અચળ નહીં, di/dt અચળ છે. એટલે કોઈ પણ જગ્યાએ ઢાળ ઇક્વલ મળે એટલે di/dt અચળ. તો di/dt ન બદલાતા હોય તો તમે એમ બોલશો કે એપ્સિલોન કેવા? અચળ. પણ માઇનસ છે અહીંયા એટલે એપ્સિલોન તમને માઇનસ મળશે. એટલે આ જે મુદ્દો છે એની અંદર તમને જે પ્રાપ્ત થાય એપ્સિલોન એ માઇનસ પ્રાપ્ત થશે અને કેવા? અચળ પ્રાપ્ત થશે. ચલો બીજો મુદ્દો અહીંયા શું કહે છે? ઢાળ મળતો જ નથી. ઢાળ મળતો નથી એનો મતલબ એમ કહેવાય કે અહીંયા આઈ જે છે એ આઈ અચળ છે. આઈ અચળ છે એટલે શું થયું? આઈ અચળનો મતલબ એમ કહેવાય કે સમય સાથે આઈ બદલાતા નથી તો di/dt બરાબર 0. અને di/dt બરાબર 0 એનો મતલબ એમ કહેવાય કે એપ્સિલોન બરાબર, આનો મતલબ એમ કહેવાય કે એપ્સિલોન બરાબર 0. તો અહીંયા આપણને એપ્સિલોન મળતા નથી. ચલો એના પછી હું નેક્સ્ટ વાત કરું અહીંયા આ જગ્યાએ. તો અહીંયા એવું થાય છે કે સમય સાથે અહીંયા તમે જોશો તો સમય સાથે આઈ ઘટે છે. એટલે અહીંયા તમે એમ બોલશો કે di/dt આપણને અચળ મળ્યા ખરા, બરાબર છે, પણ કેવા મળે છે? તમને ઋણ મળે છે. ઋણ મળે છે એનો મતલબ એમ થયો કે એપ્સિલોન કેવા મળશે? તો એનો મતલબ હશે કે એપ્સિલોન જે છે એપ્સિલોન તમને ધન મળશે અને એ પણ આપણને કેવા મળશે? એપ્સિલોન અચળ થયા, કારણ કે એપ્સિલોન બરાબર di/dt. તો પહેલી ઘટનામાં વિચાર્યું અહીંયા t/4 માટે તો એપ્સિલોન માઇનસ છે. તો જુઓ અહીંયા માઇનસ એપ્સિલોન. પછી તમે અહીંયા વિચારશો આ જગ્યાએ આટલા ભાગની અંદર, બરાબર છે, તો એટલા ભાગની અંદર તમે જુઓ તો અહીંયા એપ્સિલોન કેવા મળ્યા? 0 વચ્ચેના ભાગમાં. તો અહીં તમે જોઈ શકો છો અહીં આ જગ્યાએ એપ્સિલોન બરાબર 0. અને ત્રીજો મુદ્દો જે આવે એની અંદર તમે જુઓ તો એપ્સિલોન તમને ધન મળશે, કેમ કે di/dt ઋણ મળે છે. એટલે અહીં તમે જોશો તો આ જે મળ્યું તમને એ તમારે આવશે પ્લસ એપ્સિલોન. એટલે તમારે આ આલેખ સેટ થશે, બરાબર છે. એપ્સિલોન બરાબર માઇનસ di/dt પરથી કામ કરવું પડશે તો તમને અહીંયા બરાબર મગજમાં ક્લિયર થશે, બરાબર છે. ચલો મિત્રો નેક્સ્ટ અને છેલ્લો ક્વેશ્ચન અહીંયા આપણે જોઈએ શું આપેલું છે. અહીંયા લખ્યું છે કે XY સમતલમાં આપણે લંબચોરસ, ચોરસ, વર્તુળાકાર અને અંડાકાર બંધ પરિપથને જેટલા અચળ વેગથી, અહીંયા બધું થોડું નીકળી ગયું છે, અચળ વેગથી સમાન ચુંબકીય ક્ષેત્રમાંથી આપણે બહાર આવે છે. તો ચુંબકીય ક્ષેત્ર ઋણ z અક્ષની દિશામાં છે. તો ચુંબકીય ક્ષેત્રની બહાર આવતા આપેલા બંધ પરિપથો માટે ખાલી જગ્યા પ્રેરિત EMF અચળ રહેશે નહીં, બરાબર છે. કોના માટે અચળ ના રહે? તો તમને સમજાવો મિત્રો. જુઓ, કોઈ પણ મેગ્નેટિક ફિલ્ડ હોય, બરાબર છે, આ મેગ્નેટિક ફિલ્ડ છે. હવે એની અંદર ખાલી બે વસ્તુની વાત કરું તમને. આ એક મેગ્નેટિક ફિલ્ડ છે, એની અંદર કોઈ તમે આ રીતે વિચારો કે ચોરસ કે લંબચોરસ ફેમ, આમાં તમે વિચારો. અહીંયા લઉં, ચલો આ રીતે આપણે વિચારીએ કે આવી એક ફેમ વિચારો તમે, બરાબર છે. આની અંદરથી આ પસાર થાય, બરાબર છે, આની અંદરથી પસાર થાય કે બહાર નીકળે તો અહીંયા મેગ્નેટિક ફિલ્ડ કોના પર ઇફેક્ટ કરે છે? તો જુઓ, અહીંયા ઉત્પન્ન થાય, અહીંયા ઉત્પન્ન થાય, આ બે જગ્યાએ તો ઉત્પન્ન થવાની નથી. તો જ્યારે અહીંયા બહાર નીકળશે તો આ તાર પર ને આ તાર પર ફિક્સ છે, આ બે પર ઉત્પન્ન થતી નથી. પણ એની જગ્યાએ જો તમે એવું વિચારો કે અહીંયા આપણે ગોળાકાર કે અંડાકાર અહીંયા કોઈ પૃષ્ઠ આમાંથી બહાર નીકળે છે, તમે આવું વિચારો. જોજો અહીંયા તમે આવો આકાર વિચારો. આપણે આ રીતે લઈએ. ચલો અહીંયા આપણે આવું વિચારીએ. હવે આમાં શું થશે? સમજો કે આ અહીંયા આ બાજુ જેમાં આ v વેગથી જતી હતી એમાં v વેગથી જાય. તો આમાં શું હોય કે જ્યારે વર્તુળાકાર વસ્તુ વિચારો તો વર્તુળાકારમાં દરેક જગ્યાએ ક્ષેત્ર ઉત્પન્ન થાય. તો જ્યારે બહાર નીકળશે તો દરેક જગ્યાએ અલગ અલગ એની અસર જોવા મળશે. જ્યારે ચોરસ કે લંબચોરસ હશે તો તારમાં જ જોવા મળશે, આમાં તો આખામાં જોવા મળતી જ નથી. આ ભાગમાં ઉત્પન્ન થાય જ નહીં, અહીંયા આ ભાગમાં પણ ન થાય. તો અહીંયા આ સ્ટ્રેટ એટલે આ લાઈનમાં ઉત્પન્ન થયું, આ લાઈનમાં ઉત્પન્ન થયું. એટલે જે ઉત્પન્ન થાય છે એ બે જગ્યાએ ઉત્પન્ન થાય છે, કે અહીંયા ઉત્પન્ન થાય છે અને કે અહીંયા ઉત્પન્ન થાય છે, એટલે ફિક્સ જગ્યા છે. અને અહીંયા ઉત્પન્ન થતું નથી બે જગ્યાએ. આમાં એવું છે કે જ્યારે બહાર નીકળશે તો એની અસર દરેક જગ્યાએ જુદી જુદી હશે. એટલે યાદ રાખવાનું
કે ચોરસ કે લંબચોરસ હોય તેમાં પ્રેરિત EMF જે છે અચળ રહેશે, બરાબર છે. પણ કે અંડાકાર કે ગોળાકાર વસ્તુ છે તો એની અંદર એ વસ્તુ બદલાઈ જશે. એટલે તમને ઓપ્શનમાં કયું મળશે અહીંયા? જો અહીંયા કહે છે કે અચળ રહેશે નહીં એમ કહે છે. તો કયો પરિપથ આવશે? કયા આપેલ બંધ પરિપથો માટે ખાલી જગ્યા પ્રેરિત EMF અચળ રહેશે નહીં, બરાબર છે. તો આવશે વર્તુળાકાર અને અંડાકાર બંધ પરિપથ માટે અચળ નહીં રહે, લંબચોરસ અને ચોરસ માટે એ અચળ રહેશે, બરાબર છે. તો મિત્રો આજનો પૂરતું આટલું રાખીએ. આપણે રીતો તૈયાર કરવાની છે, આપણે પ્રશ્નોથી મતલબ નથી, એટલું એમાં ફિટ કરી દેજો, બરાબર છે.